નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? અમારી ત્યાં લગ્નનું પાકું કેવી રીતે થાય છે આ વિડીયોમાં જાણો. बराबर જોવો वीडियो। हाँ हेलो। चालू रखो ना दी, वो मैं कॉन्फ्रेंस में लेता हूँ उस पार्टी को। हाँ हाँ ले लो ले लो। अगर वो ठीक लगे तो आगे बात करते हैं, ठीक है? हाँ 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 वो पूरी डिटेल आप ले लेना उससे, मैं तो आपको बता रहा हूँ लड़का कैसा हाँ है। हाँ मैं डिटेल लेती हूँ, उसके बाद में देखेंगे। अगर वो आपको सही लगे, लड़का सही है, वैसे पान का गल्ला है, ऐसा कुछ दिक्कत नहीं है तो फिर क्या खाली दिक्कत? पान का गल्ला है? और घर भी है ना खुद का, हाँ दिक्कत हाँ हाँ तो हाँ नहीं है। आप देखो तो ठीक है, एक बार बात बात करते हैं तो कहाँ का है। बाद में ठीक लगे तो फिर आगे बढ़ेंगे। वो तो मेरे हस्बैंड से बात करना पड़ेगा, हाँ घर हाँ, वाले बात से। नहीं, कोई बात પછી नहीं। अभी मैं बात करती हूँ। हाँ हाँ ठीक है। ચાલુ રાખો, વાત કરાવું। હાલો। હા ચાલુ રાખો, વાત કરાવું છું। हाँ 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 बात करो ना दीदी। हाँ 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 हेलो। हाँ बोलो। कौन लड़का बोल रहे हो? हाँ हाँ તમે कहाँ से बोल रहे हो? આપણે રાજકોટ જિલ્લામાંથી વેરાવળ રાજકોટ સાપર। જિલ્લામાં તમે ક્યાં રહો છો? રાજકોટમાં રહો છો? હા વેરાવળ સાપર। બેરવડના રાજકોટમાં? હા અચ્છા અચ્છા। અને શું કામ કરો છો? પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, મેનેજર। મેનેજર જોબ કરે છે। અને તમારી ઉંમર કેટલું છે? અમારી ઉંમર 35 વર્ષ। 35 વર્ષ છે। હમ એટલો તો અને મોહિતભાઈ ને તો ક્યાં કે તમે પાનકા ગલ્લા કરો છો? અરે પાનનો ગલ્લો આ પાનનો ગલ્લોય છે ને, હવે અને પાનમાં ગલ્લો બી છે જોબે જોબ પણ કરું છે। છું, જોબે હા। છે ને પાનનો ગલ્લોય છે। અને તમારી ભાઈ બહેન કેટલું છે? એક ભાઈ છે, એક બેન છે, બે પરણિત છે। હા। બેના મેરેજ થઈ ગયા છે। અને ભાઈનો? ભાઈના પણ મેરેજ થઈ ગયા છે। અને તો સાથે રહે છે કે ભેગા રહે છે કે અલગ રહે છે? ના ભાઈ અલગ રહે છે, મમ્મી એક સાથે છે, પપ્પાનું ઓપ્શન થઈ ગયું છે। તમે મમ્મી સાથે રહે છો રાજકોટમાં? હા મમ્મી સાથે। હા। અને શું કહું, તમે બહારથી અને ઓનલાઈન થી છોકરી ગોતે છે, પણ તમારા ઘરવાળા કાંઈ બોલે નહીં? હે ના, આપણે તો કરવું હોય એટલે પછી ક્યાંથી બોલે એમ। હા મમ્મી સાથે વાત કરીને જ પછી કરવાનું હોય ને આપણે। હા, નહીં તો ક્યાં ઘણા લોકો વાત કરે છે, પછી મમ્મી ના પડે, મામા ના પડે, એમ ના પડે, તેમ ના પડે, એમ કરે છે ને। ના ના, તમે કઈ બાજુથી? અહીં ભાવનગરમાં છે હું। મારો પતિ તો ગુજરાતી છે, ભાવનગર ના। મેં બહાર ની છું। મને 8 વર્ષ થઈ ગયા। એ મારા બહેન છે। બહાર એટલે કોનું કરવાનું હતું તમારે? બહેન, મારો સગી બહેન ને। સગી બેન નું? સગી બહેન નહીં, અને 1 વર્ષની દીકરી છે। હા હા। હા। એમની ઉંમર કેટલી? એની ઉંમર 35 ચાલુ છે બહેન ને। 35 ચાલુ છે। અને એક દીકરી કેટલા વર્ષની? દીકરી હવે 3 વર્ષ પૂરા થઈને 1 મહિના ચડી ગયા। 3 વર્ષ 1 મહિનાનું છે। હા હા। અને ઘરવાળાને શું થયું? એક્સપાયર થઈ ગયા? હા, ઓફ થઈ ગયા। હા હા। નથી ઘરવાળા, ઓફ થઈ ગયા એમ। અને એને ગુજરાતમાં જ કરવાનું છે। મારા બહેન છે ને, તો મેં અહીં બોલાવી લ્યો તમે। અને મૂળ આમ તમે ક્યાંના? મૂળ એટલે આમ તમારો કયો? અમારા દેશ તો આગો છે, તો અમે બધાને જન્મ મુંબઈમાં થઈ ગયેલા છે। મુંબઈમાં? હા, મુંબઈમાં જન્મ બધું થઈ ગયા। લેખાન વખાન પઢાઈ બઢાઈ બધું ભણવાના બધું મુંબઈમાં રહ્યા। હા હા। દેશ તો આગો છે, તો અમારા ફેમિલીના કાંઈ વાંધો નહીં આ લગ્ન કરે તો। હા હા। એમ સબને મંજૂરી છે। એટલે અમારે કઈ પ્રોબ્લેમ નથી। અમારે બસ બધાની કર સહમત, બધાની મંજૂરી છે એટલે। હા જો મૌલિકભાઈ ને, હા મૌલિકભાઈ 2 મિનિટ ચાલુ રાખો। જો સાંભળો, તમને એકબીજાના અગર ગમે છે તો તમે આગળ વાત કરી શકો છો। આપણે જો એવું લાગશે તો એકબીજા રૂબરૂ મુલાકાત કરાવીશું ને આગળ લગ્ન માટે ફેસલો કરીશું, સમજ્યા? હા, પછી થોડા વિચાર કરવું પડે। એને બી ઘરમાં પૂછ। હા, જો આ ભાઈને બી અત્યારે અર્જન્ટમાં લગ્ન કરાવવાના છે ને, આપણું અર્જન્ટ વાળું જ છે, એટલે અર્જન્ટ કેસ જ લાવીએ લગ્ન કરવા વાળા। અર્જન્ટ ન કરવો છે? હા, અર્જન્ટ જ કરવાના છે। પાર્ટી નો કોઈ વાંધો આવ્યો નથી, પૈસા હારા એવા કમાય છે, ઘર બી ખુદનું છે। ભાઈ ઘર છે ને તમારે ખુદનું? હા, મારે 3 જગ્યાએ ઘર ને મકાન છે। જો ઘર બી છે
એના મમ્મી પપ્પા કહે છે કે લગ્ન કરવાના છે. આપણું તમે મને કીધું ને કે તમે અમારા બેનના લાયક કોઈ પાત્ર ગોતો, એટલે આ પાત્ર અત્યારે અર્જન્ટ વાળું જ છે. હો. અને એની પહેલા આપણે 2 ફોટા મોકલ્યા પણ બેને પાસ ના કર્યા. મેં કીધું આ ભાઈ છે, તમને યોગ લાગે તો આપણે આગળ વાત કરીએ. ના, ના. હા એ હા તો ઠીક લાગે છે, ફોટો પ્રમાણે ઠીક લાગે છે. હા. અને એ ક્યાં રાજકોટમાં ઘર છે? હા, રાજકોટની બાજુમાં, ટૂંકમાં વેરાવળ સાપર. એટલે અમારે રાજકોટ અહીંથી 10 કિલોમીટર ઇન્ડસ્ટ્રીઝ એરિયો જ અહીં આવી જાય. વેરાવળ સાપર કહેવાય. વેરાવટમાં ને? હા, વેરાવળ સાપર એટલે ઇન્ડસ્ટ્રીઝ ઔદ્યોગિક વિસ્તાર કહેવાય આ. અને મારી દુકાન અહીં જ છે આપણે વેરાવળ સાપર. તમારી ડિવોર્સ થઈ ગયા છે? હા, ડિવોર્સ એકવાર મેરેજ થઈ ગયેલા હતા. બેન અમારે સામે કરેલું હોય એટલે બેન જોડે જ કરેલું હતું. તે પછી મારા ડિવોર્સ થઈ ગયા પછી ભાઈનું ને બેનનું કર્યું હોય સામે. ઠીક છે, થોડા વિચાર કરશું. હા. બચ્ચે છે? બચ્ચે નહીં, કોઈ નહીં. બચ્ચે નથી? ના. સાંભળો, આ ભાઈ છે ને તમારી જે બેન છે ને તમારી, એને લાયક તો છે જ. કેમ કે જો તમારે એવી પાર્ટી ગોતી રહ્યા છો કે એને પોતાનું ઘર હોય, પોતાનો ધંધો હોય, તો દુકાન છે, દુકાનમાં 1500 રૂપિયા તો એમાંથી કમાઈ લે છે અને આ પગાર આવે છે. એટલે તમે વિચારી લો કે મહિનાની આવક 40 થી 45 હજાર થઈ જાય તો બહુ કહેવાય. પછી અત્યારે મૌલિકભાઈ બધું ભેગું છે. નાનો ભાઈ પાનનો ગલ્લો સંભાળે છે, હું નોકરી કરું છું અને પછી ત્યાં કોઈ માણસ રાખ્યો નથી. એટલે ટાઈમ પાસ મારી પાસે ફ્રી ટાઈમ મળે એટલે પછી પાછો હું પણ ધંધો પાનને ગલે બેહું. તમે શું નોકરી કરો છો? આ કંપનીમાં મેનેજર છું, પ્લાસ્ટિક કંપનીમાં. પ્લાસ્ટિક ના કંપનીના મેનેજર. ઠીક છે, મારા ઘરવાળા રાતે આવે છે, પછી મેં તમને વાત કરાવી દઉં. ઓકે. જો તમને લોકોને એવું લાગે કે આ ભાઈ બરાબર છે, યોગ્ય લાગે છે તમને અને આ ભાઈને અને તમારી બેનને, તો આપણે કરાવીશું, પણ કોઈ જબરજસ્તી નહીં કરાવીએ. મેન મુદ્દો એવો છે કે તમને 2 જણા એકવાર વિચારી લેજો. કેમ કે જો આ ભાઈ અત્યારે અર્જન્ટ વાળો જ કેસ લાવીએ આપણે, જેટલું બને એટલું અર્જન્ટ જ કરવાનું છે આ ભાઈને. એમાં શું છે કે એમના મમ્મીની તબિયત ખરાબ રહે છે અને અત્યારે કોઈ છે નહીં. અને આપણે 10 ફોન કરતા હતા પણ મારો ફોન બીજી આવતો હતો. બરોબર. તમારો બી અર્જન્ટ વાળો કેસ છે. જો તમે અત્યારે હા પાડો તો વળી અહીંયા થઈ જાય ને કે પછી એક બીજો કેસ બી છે આપણી જોડે. જો એટલા માટે એમાં તો શું લગ્ન જ કરાવવાનું કામ છે. એટલે ગમે ત્યાં તો આપણે કરાવી દઈએ મુલાકાત કરાવી. બરોબર. એટલે અભી કા ફોટો ભેજો ખીંચ કે કેસા હે. એવું કરો ભાઈ, તમારો એમને એવું છે કે એમને ડાઉટ લાગે કે તમારો ફોટો ભેજો, નહીં તો ફોટો એક ભેજે પછી દેખાડે અલગ એમ થઈ જાય ને. એટલે કયો ફોટો ભેગો? અત્યારનો હાલનો ફોટો? હા, આજનો ફોટો જે આપણે રિયલ દેખાય છે ને, એને એવું લાગે છે કે ફિલ્ટર નો કમાલ છે એવું ને. એટેલ ફોટો ભેજો. 2 મિનિટ ચાલુ રાખો, ભાઈ ફોટો ભેજે. ભાઈ કેમેરાથી ફોટો પાડીને મોકલો તો. ચાલુ રાખો ફોટો ભેજો ને આધાર કાર્ડ નો પણ ફોટો ભેજો. ચાલુ રાખો 2 મિનિટ. ચાલુ રાખો. આધાર કાર્ડ ના તમારી તો ઉંમર મને પક્કો જોવા જોઈએ. નહીં તો 35 વર્ષ અને 40-50 ના ઉપર રહે છે. બેન, મૌલિકભાઈ નું કામ એવું નથી કે 40 થી 45 પકડાઈ દેતા. કાલ બે દિન ફોટો આધાર કાર્ડ માં 35 લીખે, પછી માનસ જોઈએ તો 40-45 એમ થાય. ના એવું તો છે નહીં ભાઈ. તમારે એવું છે નહીં ને? નહીં એવું કઈ નથી ભાઈ. દેખાવમાં સારા છે, એવો વાંધો આવ્યો નથી. બિચારા દેખાવમાં સારા છે, પાનનો ગલ્લો ને બધું. હા, ઠીક છે. મારો ઘરવાળો રાતે આવે છે 9-10 વાગે, ત્યારે વાત કરાવી દઉં. WhatsApp નંબર મોકલો. હું એમનો નંબર ના મોકલી શકું, કેમ કે એમાં શું છે, તમારે એકબીજાને કોઈ આડાઅવડી વાત થાય પછી તમે એકબીજાને બ્લેકમેલ ના કરી શકો. એટલે મારા થ્રુ જ તમારી વાત થશે. તમારી સાથે પછી વાત કરું. હા, મારા જોડે વાત કરવી પડશે, પછી બીજા જોડે વાત થશે. સમજ્યા તમે? કેમ કે જો અત્યારે ભાઈ નામ શું છે? મૌલિકભાઈ. ના છોકરોનું નામ શું છે? નરેશભાઈ. ઠીક છે. નરેશભાઈ, તમારો ફોટો મોકલો. એટલે મેં પાર્ટીને મોકલે, પાર્ટી જો ફોટો જોવે એટલે પછી પાર્ટી આઈડિયા આવ્યો છે. ઘરવાળાને વાત કરવું પડશે. ના હાલો, હમણાં અત્યારનો ફોટો મોકલી દઉં. અત્યારે જ મોકલો. અત્યારે જ કોન્ફરન્સમાં ફોન છે, કાલે કેમેરાથી ખેંચી મોકલી દો. હા, અત્યારે જ ફોન મોકલો. પછી મારા ઘરવાળા રાતે આવે 10-11 વાગે ત્યાં વાત કરે. વળી અહીંયા સેટ થઈ જાય તો તમારે વાંધો ના આવે કે યાર. હા, ઠીક છે. ચાલુમાં. અરે ખાલી એમ કેમેરા આગળ ઉભા રહી જાવ ને ફોટો મોકલી દો મને, એટલે બેનને હું મોકલી દઉં. બિચારા બેનને એવું લાગવું તો જોઈએ કે ભાઈ આ છે. કેમ કે અહીંયા વિશ્વાસથી કામ આપતે, એટલે વિશ્વાસથી કામ કરીને આપવું પડે ને આપણે.
હા એ તો છે જ ને. જયારે સક્સેસફુલ કામ ક્યારે જાય ભાઈ ખબર હે નરેશભાઈ? બરોબર. જયારે હા. તમે સાચું હોય ને સાચા માણસ હોય ફોટો સારો મોકલો ને તો સામેવાળી પાર્ટીને ખબર પડે કે એકચ્યુઅલી માં તમે લગ્ન કરવાના છે. ના ના એ તો બરોબર જ છે. સમજ્યા? એટલે મોકલો. ચાલીએ. જો 2 મિનિટ ચાલુ રાખજો નરેશભાઈ તમારો ફોટો કયો છે? હાલો મોકલી દીધો. જો 2 મિનિટ ચાલુ રાખો. જો નરેશભાઈ દેખાવમાં બી સારા છે, કોઈ વાંધો આવ્યો નથી, પાર્ટી થોડી આમ સારી એવી છે, જોઈ લો તમે એક વાર બેન. આ રિયલ ફોટો છે, અત્યારનો ફોટો છે. જો હા અત્યારનો લાઈવ ફોટો હવે છે. મારો ઘરવાળાને વાતો કરું પછી આજ રાતે નહીં તો કાલે તમારે થી બાતે કરે. મૌલિકભાઈ તમસે બાત કરે છે. બરાબર. જો નહીં, તમને ઘરવાળા લાગે તો આપણે ગોઠવવાનું મીટિંગ કરીએ, હા, આગળ બરોબર. રૂબરૂ મુલાકાત કરીને ફેસલો કરાવી દઈએ તમારી બરોબર બરોબર બરોબર. અહીંયા પાર્ટીનો કોઈ વાંધો આવ્યો નથી ને તમે જો પાત્ર ગોતી રહ્યા છો એ જ પાત્ર હા. છે એટલે કહું છું. પછી આ પાત્ર હા, હાથમાંથી નીકળી જશે તો પછી ગોતતા રહી જઈશું આપણે આગળ. હા હા ઠીક છે ઠીક છે ઠીક છે. બરાબર. બરોબર, આ તમને જે ફોટો મોકલે ને રિયલ ફોટો છે હાલનો. હા ઠીક છે ઠીક છે. એટલે કોઈ જોઈ લઈએ. ટેન્શન ના લેતા. તમે મારા જોડે કેસ આપો ને એટલે આપણે કમ્પ્લીટ સોલ્વ કરીને આપીશું તમને. હો. ઓકે ઠીક છે. ઓકે રાખી દઉં. ઓકે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા વિચારીને કહેજો જે હોય. હલો. હા હા ભાઈ એ વિચારીને કે એટલે પછી તમને કહું આગળ. બરાબર. પાકું હાલો ભાઈ. સારું. જે લોકો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, ઘંટડીને વોલ પર સિલેક્ટ કરજો. ધન્યવાદ.